તો આપણે પૂગી ગયા વાંધારી મેલડી માતાના મંદિર અને ખાઈ નાખ્યા ઊંધિયું શાક ને સાપડી. હાલો થઈ આપણે ફેવરેટ ઘરમાં 11 વાગવા આવ્યા છે ને આપણે ચકોમકો તૈયાર થઈને નાસી ડેમ જોતા જોતા જાવી ફાળદંગ ગામ બાજુ. એટલે એસટી બસ તો આપણે હેબુસાની સાઈડ કાપીને હોય કે પણ એસટી અમારી બેઠા પછી જવાબદારી તમારી. વાત તો સહી છે. હાઈવે ઉપરથી આવી ગયા ગામડાના વાકા સુકાન ખરબસડા રસ્તે. સરકારને ફરિયાદ કરવી પડશે, શિયાળાની ઠંડીના આવડા મોટા પંખા ચાલુ કરીને બેઠા છે. નહીં બતાઈએ ક્યાં કર લેંગે. આવી ગયો વાંધારી મેલડીમાંનો મેઇન ગેટ. વાડિયું ખેતરના રસ્તે થઈને જવાનું છે આ મંદિર બાજુ. પગપાળા થોડું ખાયલાથી આવી ગયો છે વાંધારી મેલડીમાંના મંદિરનો દરવાજો. તો જય મેલડીમાં કહીને બધા મેલડીમાંના દર્શન કરી લ્યો. રવિવારે આવો એટલે તો અહીંયા પ્રસાદીના ઢગલે ઢીંગાણા હોય. અહીંયા લોકો પૂરી શ્રદ્ધાથી તાવાની માનતા માને એટલે હંધાઈ કામ પૂરા થઈ જાય. જોઈ લો મોટા ટોપિયા બાઉલ ભરી ભરીને સેંકડો લોકો પોતાના પરિવારજનો સાથે અહીંયા તાવો કરવા માટે આવી ગયા હોય છે. શિયાળાના કુણા તડકામાં ખુલ્લા ખેતરમાં પ્રસાદી લેવા વાળા એટલા હોય. આટલા બધા લોકોની વસારે પણ મારી ટીમ ખોવાઈ ગઈ. આ ભાઈ છે હવે આપણી મદદ કરશે ને આપણા ખોવાઈ ગયેલા લોકો મને મળવાના છે. ક્યાં વાત છે સર. તાવો કરવા વાળી સ્પોન્સર પાર્ટી તો ભેગી ન થઈ પણ આ તાવો ખાવા વાળી પાર્ટી આપણને ભેગી થઈ ગઈ છે. સ્ટીલની ડીશો હાથમાં લઈને મુઠ્ઠી વારીને સાપડીઓ સોરવા માંડ્યા છે લાઈનમાં ઉભા રહીને. ઉભા મેળ નહીં પડે ખાવાનો, પછી તો ઘૂંટણિયા વારીને ચાલુ કર્યું ખાવાનું. આપણે તે આપણી થારી સજાવીને પાવડા જેવી સમસી લઈને બહાટી ચાલુ કરી દીધી. પછી ખાધું પીધું રાસ કર્યું. તમે વાંધારી મેલડીમાંના દર્શન કરે તો ફાળદંગ ગામ આવી જાય. જય મેલડીમાં કે નવા વ્લોગ જો ફોલો તો કરી નાખો.